તો આ છે પોપટા. અમુક જગ્યાએ એને લીલા ચણા કહેતા હોય, અમુક જગ્યાએ એને જીંજરા કહેતા હોય, તો અમુક જગ્યાએ એને છોલિયા કહેતા હોય. છોલીને આ રીતે લીલા ચણા નીકળે, હું એને છોલિયા જ કહું છું. ખૂબ જ હેલ્ધી, વિન્ટરમાં જોવા મળે ખાસ માર્કેટમાં. આજે કોમ્બો બનાવ્યું છે જેમાં આપણે કઢી ગુજરાતી બનાવી, એની રીત બહુ જુદી છે. સુપર સહેલિયાથી હું દીપા. ચાલો જોઈ લઈએ. આજે આ પુલાવ બનાવવાનો છે આપણે છોલિયાનો. મેઝરિંગ કપનો 1 કપ ચોખા અને સામે એટલા જ છોલિયા એટલે કે લીલા ચણા. કાંદા તમે જોઈ શકો છો, 1 કપ જેટલા લીલા કાંદા અને અડધો કપ જેટલું લીલું લસણ. સૌથી પહેલાં ભાત ઓસાઈને બનાવીશું. ભાત જ્યારે તમે ઓસાઈને બનાવો ત્યારે એમાં રહેલો મોટાભાગનો સ્ટાર્ચ દૂર થઈ જાય છે અને ડાયાબિટીક પેશન્ટ માટે એ ખૂબ જ હેલ્ધી થઈ જાય છે. ઘરમાં જો કોઈને ડાયાબિટીસ હોય તો ભાત આ રીતે ઓસાઈને જ બનાવો. બીજી જ તપેલીમાં પાણી ગરમ મૂક્યું અને આ છોલિયા એ પણ આપણે બાફવા માટે મૂકી દીધા. હવે જો 2 ગેસ ચાલુ છે અને હવે આપણે સૌથી પહેલાં આપણા આ છોલિયા એટલે કે લીલા ચણા બફાઈ જશે. આ રીતે સરસ ઉકળી રહ્યા છે. હાથમાં દબાઈને ચેક કરી લીધું, પોચા પડી ગયા છે અને એને હવે આ રીતે કાઢી લઈશું. પાણી એક્સ્ટ્રા જે છે ડ્રેન કરી લઈશું અને આ જોઈ શકો છો આ સરસ રીતે આપણા બફાઈ ગયા છે. હવે આ જ રીતે જે ચોખા છે એ પણ સરસ રંધાઈને આપણો ભાત તૈયાર થઈ ગયો છે અને એને પણ આ રીતે આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો ભાત અને છોલિયા એટલે કે લીલા ચણા બેઉ રંધાઈ ગયા છે. ખડા મસાલાનો ડબ્બો હાથમાં લઈ લીધો છે. વઘાર માટે એક ગેસ ઉપર પેન મૂકી દીધું છે. 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એની અંદર ચાલો હવે ખડા મસાલામાં 2 લવિંગ છે, 4 જેટલા મરી છે, તમાલપત્ર છે અને તજનો ટુકડોની સાથે સાથે સાહજીરું નાખ્યું છે. સાહજીરું ના હોય તો તમે સાદું જીરું આપણા મસાલાના ડબ્બામાં હોય એ પણ એડ કરી શકો, 1/2 ચમચી. અને હવે આપણે કાંદા જે છે એ સાંતળી લઈએ. તો ફ્રેન્ડ્સ, કાંદાની સાથે સાથે લીલા મરચાં પણ મેં બારીક સુધારીને એડ કરી લીધા છે. એટલે કાંદા અને લીલા મરચાં બે આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળવાનું છે. વધારે એને સાંતળવાના નથી, કેમ કે લીલા કાંદા છે એટલે એનો થોડો કાચો ટેસ્ટ જ આપણે રાખીશું. તો આખો આજે આપણે પુલાવ બનાવવાના છે એનો એકદમ ગ્રીન કલર રહેશે. જોઈને જ ખાવાનું મન થઈ જશે. એકદમ એટ્રેક્ટિવ એનું લુક હોય છે અને ચોક્કસ તમે આ રીતે છોલિયાનો પુલાવ બનાવજો. બહુ જ સરસ ટેસ્ટી બનતો હોય છે. અને સાથે જે આપણે ગુજરાતી કઢી બનાવવાના છે ફ્રેન્ડ્સ, એ એકદમ જુદી જ રીતે બનાવીશું. પ્રમાણસર મેં મીઠું નાખી દીધું, તમે જોઈ શકો છો. મેં ભાતના ભાગનું મીઠું પણ નાખ્યું છે એટલે 1 ચમચી જેટલું મીઠું નાખી હલાવી દઈશું. અને હવે બસ આપણે જે ભાત અને છોલિયા એટલે કે બાફેલા ચણા એ એડ કરી લીધા. બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. હવે જુઓ, આપણે આ રીતે મિક્સ કર્યા પછી એમાં કોથમીર બારીક સુધારીને તૈયાર કરીને રાખેલા એ અને લીલું લસણ 2 ઉપરથી આપણે એડ કરી લઈશું. તો લીલું લસણ એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે એટલે ખાસ એ નાખવું. અને કોથમીર, તો કોથમીર પણ ઓછા વધતા આ રીતે બારીક સુધારી ધોઈ અને એડ કરી લેવા. અને ઉપરથી લગભગ 1/4 ચમચી જેટલો પુલાવનો મસાલો, રેડીમેડ પુલાવનો મસાલો તમારી પાસે જે બી ઘરમાં હોય એ એડ કરવાનો. એ ગમે તે ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો આ રીતે મસાલો એડ કરી અને પછી બધું સરખી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. અને લો, આપણો આ છોલિયાનો પુલાવ તૈયાર છે. તો ગ્રીન કલરનો દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગે, ખાવાની ખૂબ જ મજા આવે. અને અમે લંચમાં કોમ્બો એટલે કે આ પુલાવ અને કઢી 2 જ વસ્તુ બનાવી હતી, પણ ખરેખર બધાએ બહુ જ એન્જોય કરી. કઢી બનાવવાની રીત એકદમ નવી છે, એકદમ જુદી છે. અને ચાલો એ જ પણ જોઈ લઈએ કેવી રીતે આપણે બનાવીશું ગુજરાતી કઢી. તો ખાસ કરીને કઢી બનાવવા માટે ગોરસનું 1 પેકેટ 1/2 લીટરનું જે આવે છે એટલે કે રેડીમેડ છાશ એ જ મેં લીધી છે. આ રીતે કઢી બનાવવા માટે લાંબુ એટલે કે ઊભું વાસણ લેવું. આખું પાઉચ મેં એમાં ટ્રાન્સફર કરી દીધું અને 1/4 ચમચી જેટલું મીઠું નાખી દીધું. લીલા મરચાં 3-4 સુધારેલા એડ કરવાના છે, પણ એ પહેલાં થોડું પાણી, લગભગ 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ. અને હવે લીલા મરચાં 3 લીલા મરચાં બારીક સુધારેલા એ પણ એડ કરી લઈએ. તો મીઠું અને લીલા મરચાં આપણે એડ કરી લીધા છે. હવે આપણે આ જે લાંબુ ઊભું વાસણ છે જેને પવાલી કહેતા હોઈએ છીએ આપણે, એને ગેસ પર મૂકી દઈશું. મીડિયમ ફ્લેમ રાખીશું અને હવે 2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું.
છાશ વધારે ખાટી હોય તો તમારે વધારે નાખવાની ખાંડ, અને ઓછી ખાટી હોય તો થોડી ઓછી. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો. અને હવે થોડું થોડું હલાવતા રહીશું, મીડિયમ ફ્લેમ રાખીશું અને છાશને ગરમ થવા દઈશું, ઉકળવા દઈશું. આ રીતે સરખી રીતે ગરમ થાય એટલે એની અંદર આપણે હવે ચણાનો લોટ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ ટ્વિસ્ટ અહીંયા છે. કઢી આ રીતે બનાવજો, ક્યારેક બહુ જ ફટાફટ બની જશે. તો પાકપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે, જેની અંદર એટલું જ પાણી નાખી અને સરસ હલાવીને મિક્સ કરી અને આપણે આ રીતે બનાવી દેવાની છે આપણી પેસ્ટ. તો જે આ પેસ્ટ છે એમાં બિલકુલ ગટ્ટા નથી, એનું ખાસ ધ્યાન રાખ્યું છે. અને સરસ સ્મૂથ પેસ્ટ હવે ગરમ ગરમ છાશ જે ઉકળી રહી છે એમાં એડ કરી લેવાની છે. ગરમ ગરમ છાશમાં જ્યારે તમે આ ચણાનો લોટ આ રીતે એડ કરશો તો એ તરત બફાઈ જશે. બસ હવે ખાલી એક ઉભરો આવવાની તૈયારી છે અને બસ આપણી કઢી તૈયાર છે. તો ખૂબ જ જુદી રીતે બની આ ગુજરાતી કઢી. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને પરફેક્ટ બને છે. ચોક્કસ આ રીતે બનાવજો. બસ લાંબુ વાસણ એટલે જ રાખવાનું કે કઢીનો ઉભરો આવે તો વ્યવસ્થિત રીતે એ બોઇલ થાય. એનું પ્રોપર સિલિન્ડર શેપમાં જ્યારે કઢી ઉકળે ત્યારે તમારે ઓછી મહેનતે અને ગેસ પણ ગંદો ના થાય અને સરસ મજાની એ ઉકળીને તૈયાર થઈ જાય. તો જુઓ, આપણી સરસ કઢી ઉકળી ગઈ છે અને ઓલમોસ્ટ ડન રેડી છે. ઉપરથી એક વઘારની જરૂર છે જે આપણે કરી લઈશું. જે આપણે ટિપિકલ જે વઘાર આપણે કઢી માટેનો કરતા હોય છે એ જ રીતે આપણે અહીંયા કરવાનો છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ કઢી લગભગ તૈયાર છે. વઘાર માટે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ લીધું. તમે ઘીનો વઘાર પણ કરી શકો છો, ઘી પણ લઈ શકો છો. 5 ચમચી જેટલા મેથી દાણા લીધા છે. 5 ચમચી જેટલી રાઈ લઈશું. 5 ચમચી જેટલું જીરું લઈશું. ચપટી હિંગ, મીઠો લીમડો અને વઘારનું લાલ મરચું એ તો હોય જ કઢીમાં, તો બે એડ કરી અને પછી દેટ્સ ઓલ, આપણો વઘાર તૈયાર છે જેને આપણે કઢીમાં એડ કરી લઈશું. તો બસ હલાવીને મિક્સ કરી દઈશું. ગેસ બંધ કરી દો. એક બોઇલ આવી ગયો છે અને હવે વઘાર નાખ્યા પછી પણ થોડોક બોઇલ તમે જોઈ શકો છો. ગેસ બંધ કરી દીધો છે અને હવે બસ લીલું લસણ અને લીલા કોથમીરથી એને ગાર્નિશ કરો. દેટ્સ ઓલ. તો કઢી બનાવવાની સૌથી સરળ અને નવી રીત. ચોક્કસ આ રીતે કઢી ટ્રાય કરજો. અને સાથે છોલિયાનો પુલાવ પરફેક્ટ કોમ્બિનેશન છે. કોમ્બોમાં જ્યારે હલકું ખાવાની ઈચ્છા હોય તો આ રીતે ચોક્કસ ટ્રાય કરી શકાય. ખૂબ જ હેલ્ધી ડીશ, કેમ કે આપણે બધાને ખબર જ છે કે લીલા ચણા એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ખાસ કરીને આપણું જે આંતરડા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને ઘણા બધા વાઇટામિન્સ, મિનરલ્સથી ભરપૂર આ જે છોલિયાનો પુલાવ અને સાથે ગરમા ગરમ કઢી ખરેખર એકદમ હેલ્ધી રેસીપી. ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા વન્સ અગેન.